ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે। ચૈતર વસાવાને રાહત આપવા હાઈકોર્ટનો ઇનકાર। હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। કાયદો સર્વોપરી છે, કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી। જો ચૈતર વસાવાને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે। ચૈતર વસાવાની બંને અરજી હાઈકોર્ટે ફગાવી। महत्वना समाचार चैतर वसावाने हाईकोर्ट तरफथी झटको लाग्यो छे। चैतर वसावाने राहत आपवा माटे हाईकोर्टे इनकार करी दीधो छे। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે ચૈતર વસાવાની બંને અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે? બિલકુલ જી, ડેડિયાપાડામાં વનકર્મીને માર મારવા અને ખંડણી સહિતના જે આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા, જેને સેશન્સ કોર્ટમાં કેસ ચલાવ્યા બાદ તેને દોષિત કરાર આપવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાને ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। સમગ્ર મામલે આજે ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત આપવા માટે કોઈપણ પ્રકારે ઇનકાર કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું છે કે કાયદો એ સર્વોપરી છે અને કાયદાથી ઉપર કોઈ પણ હોઈ શકે નહીં। ધારાસભ્ય જ્યારે આ પ્રકારે વર્તન કરે છે તેને સમાજમાં તેની વિપરીત અસરો છે તે પણ પડે છે। સરકારી વકીલ હાર્દિક દવે તરફથી અલગ અલગ રજૂઆતો છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આજે કોર્ટનું માનવું છે કે જો આ પ્રકારે સમાજ સેવક ગણાતા પોતાના કોઈ વ્યક્તિને રાહત આપવામાં આવશે તો અનેક સવાલો ઊભા થશે। આ સંબંધિત કિસ્સામાં કોર્ટે કોઈપણ પ્રકારે રાહત આપવા માટે ચૈતર વસાવાને ઇનકાર કર્યો છે અને ચૈતર વસાવાનો હવે જેલવાસ છે તે લંબાયો છે। સ્પષ્ટપણે આગામી હજુ કેટલાક જે કાયદાકીય રેમેડીઝ છે તે ચૈતર વસાવા પાસે છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી ખૂબ મોટો ઝટકો છે તે ચૈતર વસાવાને લાગ્યો છે અને કોર્ટે કોઈપણ પ્રકારે રાહત આપવા માટે ઇનકાર કર્યો છે। બિલકુલ રોનક, હવે ચૈતર વસાવા પાસે બીજો શું વિકલ્પ છે? ગુજરાત હાઈકોર્ટના જે હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે પણ તેની કોપી પબ્લિક ડોમેનમાં અવેલેબલ થશે ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારી શકે છે, પરંતુ આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને ખૂબ લાંબો સમય છે તે લાગી શકે છે। પરંતુ આજે કોર્ટનો જે ચુકાદો છે તે ખૂબ અગત્યનો એટલા માટે છે કેમ કે કોર્ટે પોતાના કેટલાક જે નિરીક્ષણ કર્યા હતા તેને ઉલ્લેખીને પણ આ જે ચુકાદો છે તે ટાંકવામાં આવ્યો છે। કોર્ટ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કાયદો એ સર્વોપરી છે, લો ઇઝ માઇટીયર ધેન ઓલ। એટલે કે આ પ્રકારની ટિપ્પણીઓ સાથે કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ એ ધારાસભ્યનો હોદ્દો ધરાવતો હોય કે જાહેર જીવનમાં ખૂબ મોટો હોદ્દો ધરાવતો હોય, જ્યારે પણ તેઓ કાયદાનો ભંગ કરે છે ત્યારે તેઓ કાયદાના ક્લચમાં આવે છે અને આ જ પ્રકારનો કિસ્સો છે તે ચૈતર વસાવાના કેસમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને ઝટકો લાગ્યો છે। ચૈતર વસાવાને રાહત આપવાથી હાઈકોર્ટનો ઇનકાર।